જોતા કે સાંભળતી નથી. હા વાતમાં ઘૂસવાઈ ગયું છે. એ સોનલબેન, ન્યા શૂટિંગ આણા છો રેલિંગે, પડશો ધ્યાન રાખો. તમને બધીને જ બોલાવું છું પણ સાંભળો તો થાય ને તમ બધી. હા બોલો બોલો, શું કામ હતું? એમ કહો આપણે ગરબા લેવા કેદી જાવું દુકાને? ગરબા આવી ગયા છે હવે તો મસ્ત મસ્તીના. હા કા, મારે પણ પોર પધરાવી દીધો એટલે લેવો જ પડશે. એટલે જ કહું છું કે હમણાં નવો માલ આવ્યો છે ને દુકાને, તો ગરબા લઈ આવીએ આપણે માતાજીનો, નકર પછી વીણાઈ જાહે. એ હા સારું, ચાલો હું તૈયાર થઈ જાઉં ને તમે તૈયાર થઈને નીકળો બહાર. એ હા, ઓલી બધીને આવું હોય તો કહી દેજો. એ હા હા, હાલો દુકાનેથી ગરબો તો લેતા આવીએ, કેવી મજા આવશે પછી. લે સોનલબેન તો હજી ના આવ્યા, લાવ ફોન કરવા દેજી. હાલો સોનલબેન, જલપા બોલું. ક્યારે જાવું? હાલો હું તો તૈયાર થઈને નીચે ઊભી છું. એ હા સારું, આવો આવો. એ સોનલબેન, સરસ લાગો છો તમે. થેન્ક યુ. તમારી કટમીડી અસર છે હો. ઓલું કોઈ નથી આવું ગરબો લેવા? આવે છે એક રેશમા ભાભી. ઠીક, તો એની વાટ જોઈએ, હમણાં આવશે. હા હા, આવ્યા રેશમા ભાભી. હાલો જાવું છે ને ગરબો લેવા? હા હાલો, તમારી જ વાટ જોતા હતા. પૂછડી બેન ના આવ્યા છે તમારા ભેગા? હું આજ ખેરેન કેતા ભૂલી ગયા, બિચારી કઈ તૈયાર થાય ને કઈ આવે. એમ કરતા આપણે લઈ આવીએ, ખોટી નથી થાવું ને પછી લઈ આવશું ને પછી કેવું કઈ હારા જડે હે તો ન્યા જાહે, બરાબર ને? હા ઈ બરાબર. છપટ હાલો ને જલપા ભાભી. એ હા સોનલબેન, મને સેજ વાગ્યું હે ને પગમાં એટલે. ઓહોહો, ઘરમાં બેઠે બેઠે તમને શું થઈ ગયું વળી? હાલો હાલો ઝપટ કરો, પછી હારા ગરબા નહીં વધે તો. ઓહો સોનલબેન તો બહુ ફોરા હવા આલે. હા તી હું નિશાળે ભણતી તે દોડમાં પહેલો નંબર જ આવતો મારો, સેલેથી. એ કમા ભાઈ, આવો આવો સોનલબેન. અમારા પાડોશીને લઈને આવીશું ગરબો લેવા. હારું હારું, આવો આવો. એ કમા ભાઈ, કેમ છે? સારું છે ને? હા હા જલપાબેન, હારું હો હારું. જોવા માંડો જદી કાયલો જ માલ આવ્યો ગરબાનો. હા નસલ ના છે હો ગરબા. ઈ જલપા ભાભી, આ જો તો કેવો છે આ કાળા કલરનો સ્ટોન વાળો. એવા કાળા કલરના ન લેવાય. હા સોનલ ભાભીની વાત સાચી છે. બીજો જોવો ને. એ કમા ભાઈ, મને જો આ લાલ કલરનો ગરબો આપો, માથે ઢાંકણા વાળો છે ને. એ હા સોનલબેન, પણ બે લાલ છે, કયો આપું? આ ઓલો ફૂલ વિનાનો છે ને ઈ આપો. સોનલબેન પણ એમાં આભલા કેવું કઈ છે ને સ્ટોન કે? ઈ તો હું ઘરે સોટાડ લઈ, તમે આ આપો ને મને. અલ્યો સોનલબેન. એ હા કમા ભાઈ, આનું શું છે? એ 70 રૂપિયા. હા કઈ વાંધો નહીં, હાલો આપી દો 70 રૂપિયા હો. અલ્યો પૈસા કમા ભાઈ. એ હા અલ્યો ગરબો અલ્યો. વાહ સોનલબેન, સરસ ગોઈતો લાલ કલરનો. હા મને લાલ ગરબો બહુ ગમે. ઘરે જઈને હું આમાં ડેકોરેશન કરી નાખીશ. મને પણ ઓલો ગરબો આપો ને, સોનલબેન ની બાજુમાં પડ્યો ને ગ્રીન કલરના ફ્લાવર વાળો. એ હા આપું હો. અલ્યો જલપાબેન. કેટલા રૂપિયાનો છે? 80 રૂપિયાનો છે, ડિઝાઇન વાળો છે ને એટલે. એ હા આપું હો. અલ્યો જલપાબેન, તમારો ગરબો. થેન્ક યુ, સરસ છે. રેશમા ભાભી, તમારે કયો ગરબો લેવો? હું વિચારું છું આ બ્લુ કલરનો છે ને, મિરર ને વર્ક ને ડાયમંડ વાળો. હા બસ મને આ આપી દો. હા અન બાય, હારો ગોઈતો તમે તો. અલ્યો બેન, તમારો ગરબો. થેન્ક યુ. આની પ્રાઇસ શું છે? 150 રૂપિયા. ઓ બહુ ભાવ વધુ છે, થોડા ઓછા કરો ને. બેન આનું ડેકોરેશન તો જોવો તમે, પછી ભાવ તો વધુ હોય ને. શું માં આપી દ્યો ને, એવું શું કરો? એ રેશમા ભાભી, આ 150 નો ગરબો તમને મોંઘો લાગે? વાહ વાહ, આ નાની દુકાન વાળાઓ બિચારાઓને માન એક તો આ સીઝન આવી હોય તો અહીંયા કમાવાનો મોકો મળ્યો હોય, એક તો એની કલા દેખાડી કરતા હોય, એમાંય તમે ભાવ ઘટાડો. એમ નહીં રેશમા ભાભી, વા મોલમાં જાઓ, મૂંગી મૂંગી વસ્તુના ને કેવા ફટ ભાવ હોય, ઈ દઈ દ્યો. 500 કે 500 દઈ દ્યો, 1000 કે તો 1000 દઈ દ્યો, 2000 કે તો 2000 દઈ દ્યો. ત્યાં તો કાઈ ભાવ નથી ઉતરાવતા તમે. ગરીબ માણાની વરમાં માન એકવાર સીઝન આવતી હોય, એમાંય તમે ભાવ ઉતરાવો. વા મોલમાં બોલો ને, મોટા મોટા મોલમાં તો જબલાનાય ભાવ લઈ લે છે, ત્યાં તો કેમ ફટ પૈસા દઈ દ્યો. આમ આપણે ભાવ ઉતરાવ્યા રાખશું ને તો આવા પાછા ગરબા ઘરે બનાવેલા જોવાય નહીં મળે. આ લુપ્ત થતું જાહે. મારી ભૂલ થઈ ગઈ સોનલબેન, હું 150 ના બદલે હવે 200 રૂપિયા આપવા તૈયાર છું. તમે મારે આખું ગાડી દીધી આજે. થેન્ક યુ. વાહ સોનલબેન, તમાર જેવા ઘરાક હોય ને તો નાના માણા કોઈ દી દુખી નહીં થાય. આવજો કમાભાઈ, 200 રૂપિયા અને મારી ભૂલ થઈ ગઈ. વાહ સોનલબેન વાહ. એ આવજો કમાભાઈ, આજે મારી શેરીની મલ્લાક બાઈ છે, હું બધાને મોકલી અહીંયા ગરબો લેવા હો. તમારા ગરબા અસલ ના છે, એકથી એક સળિયાતા છે. એ હા સોનલબેન, તમારો ખૂબ ખૂબ આભાર. એલ્યો સાંભળો, તમને કહું, હું ઝીણકી હતી ને, બીજું ત્રીજું ભણતી ને, તઈએ તો ગરબા માથે ઉપાડી ને ઘરે ઘરે ગરબો ગાવા જાતી. વાહ, હું પણ તમારી જેમ સોનલબેન નાની હતી ત્યારે ગરબો ગાવા જાતી. અરે વાહ, તમે તો ગરબો પણ લઈ લીધો. હા હું તને અગાઉ કેતા ભૂલી ગઈ, પછી જાવા ટાણે યાદ આવ્યું. હું કહું હવે નથી કેવું, પછી ઈ શીતલ ભાભી નિરાતે ગરબો લઈ આવશે. કાઈ વાંધો નહીં, હા હું ને શીતલ ભાભી લેતા આવશું, હજી ઈ બાકી જ છે. કઈ દુકાનેથી લઈ આવ્યા? કમાભાઈની દુકાને અસલ એકથી એક સળિયાતા ગરબા છે હો, ટનાટન. સારું, હું પણ ત્યાં જ લઈ આવીશ. ગરબા સરસ છે તમારા, રેડ કલરનો, પછી પાછળ ફ્લાવર વાળો. ઓહો રેશમા ભાભીનો તો જો હાવ ડેકોરેશન વાળો. થેન્ક યુ. મને તો હું ડેકોરેશન કરવાનું શોખ થયું એટલે મારે ઘરે કરવું છે. હું એમાં સતારા
પગ સોટાડી સારું સારું સોનલ ભાભી આ બેસીને એકાદ બે ગરબા ગાઈ હાલો ને પછી ઘરે જાશું ઓમે નવરા જ છીએ ઈ વાત હાસી તમાર ગરબા હેઠે ઈંઢોણી છે અમાર બેન ગરબા હેઠે ઈંઢોણી નથી ઉભા રહ્યો હું ઘરેથી ઈંઢોણી લઈ આવું ને પછી ગરબા મૂકીને પછી ગાઈએ ઊભી રહે સોનલ હું તાર ઘરેથી બે ઈંઢોણી લેતી આવું એ આ પૂછડી આગળ ગરીશ ને ને ટેબલના પેલા જ ખાનામાં છે લેતી આઈ જા એ હા પૂછડી બેનને બધી ખબર હોય ક્યાં રાખે ઈ બિસાડી કઈક મને મજા નતી ને તે કામ કરાવવા આવી હતી ને એટલે એને ખબર હોય આ એમાં પૂછડી બેન હાલો વાહ સોનલબેન તમારી ઈંઢોણી એટલે ઈંઢોણી હો તો પછી ઘટાકાઈ જો મારા ગરબા હેઠે રાખી ને ઈ મે બનાવી છે ને ઓલી જલપાબેન ના ગરબા હેઠે છે ને ઈ મોતીવારી ઈ મારી બેન મેનાએ બનાવી છે વાહ મારે શીખવા પડશે તમારી પાસે સોનલબેન તમને સરસ આવડે આ ભરત ગુથણ કલા બધી હા મને આવું બધું આવડે પણ મને મોતીનું નથી આવડતું ઈ મારી બેન મેના નસલ આવડે મેના ને તોરણ ને મોતી ને તૈયાર છે મેનાય મારી બેન મને આરહ ના થાય કરવાની જો મને આવું ટાબક સોટાડવું બહુ ગમે પછી કહેવાય મને હંસે સીતા થોડું ઘણું આવડે પછી જો દિવાળી આપણે રંગોળી કરીએ ને રંગોળી તું કે એવી દોર દઉં હું આખી શેરીની દોરવા જાતી જીણકી હતી ને તઈએ પછી ચિત્રકલામાં ડ્રોઈંગ દોરતા મને બધું આવડે પછી મને નોરતાન છોકરીઓને શીખવાડવાય જાઉં મને દાંડિયા ક્લાસે બહુ આવડે નવીન સ્ટેપ મારા મનમાંથી ને હું બનાવી લઉં ગીત ગાતાય બહુ આવડે ડાન્સ કરતાય આવડે નિશાળમાં મોર ને મોર બધાય હો ડાન્સમાં તો આગળ જ ઊભું મોટો બાપો થઈને મને આવડે ને ડાન્સ અસલ એટલે ઓલી બધી માર ભેગી ભણતી ને બધી એક્શન ભૂલી જાતી પછી મને જ રાખે ને આગળ વાહ સોનલબેન શું ટેલેન્ટ છે તમારી પાસે તો હા હોમાં હું હરવી છું બસ ખાલી રસોઈના ટાણે છે ને મસલા કઈડે ને એવી આરો થાય રોટલી કરવાની વાત જવા દ્યો હા રોટલીમાં વાર લાગે ને વણવીને ચોડવીને એટલે હા તી પાછું મારું લોહી ઓ વધતા તે ગધડીના મસલા કેવા કઈડે હાવ મેં માર માવતર હતી ને કે માર બધાને ખોરાક વી બાવી ને વધી 25 રોટલીમાં બધાય ધરાઈ રહી રોટલી એટલી જ જોતી આયા તા બધાયના ખાધોકડીના છે હાવ રોટલી વણીને થાકી રહું હું તો સાચી વાત છે અમારે એમ જ છે તમારે ભાઈ ખાધોકડીના હા નવીન જોઈએ મોઢું ફટાકા જ મારતું હોય હાલો આપણે ગરબાનું ગીત ગાઈએ હા ક્યાંની વાત ક્યાં પહોંચાડી તમે ચાલો ગીત ગાઓ આ ગરબા ગાવાનું તમે સાંભળ્યું નથી એ અમે જીણકી હતું ને ત્યાં ઘરે ગાવા જાત્યું હવે તટણની પર જા કોઈ જાય છે ગરબો જ નથી પડતો પછી ક્યાં વાત રહી સાચી વાત છે સોનલબેન હું તમાર જેમ જાતી હો હું તો ગરબો ગાવા જાઉં ને તે ભેગી નાની ઈકડી ઠેલકી લઈને જાતી બધા એવો રિવાજ જ હતો ત્યાં આપણા ગરબામાં દિવેલપુર દે આપણે બે ત્રણ ગરબા ગાઈ લેવાના એની ઘરે ને પછી આપણે ને કોઈ બિસ્કિટ દે કોઈ ચોકલેટ દે કાઈ કોઈ છેલ્લે દે પૈસા દે હા હું પણ નહોતી ગઈ અમારે કોઈ ત્યાં જાતું નહીં એટલે પછી હું કેમ જાઉં હા મારે તો હું મારી બેનપણીનો હથવારો હતો એટલે ઈ બધી જાતી ને હું ગાવા જાતી એમાં એકવાર તો ઓલી કંસનની ઘરે ગઈને ગરબો ગાવા તો 4 બિસ્કિટમાંથી ને 2 બિસ્કિટ કે કાલ દેસ હું કો આનો જીવ તો જો હું કો તી હું ની નકર આવડા જિંદગી છોકરી આવ્યું તો 5 રૂપિયાનું પડીકું દેતા હું બર પડે આ તો 5 રૂપિયાનું પડીકામાં 5 દી દે હા અમુક હોય એવા લોભણા સારું ગાતા શું ઈ તો કયો ગરબો મૂકીને પછી ગાઈએ 1 ના 21 રે ગોરી ગરબો આવ્યો 2 ના 22 રે ગોરી ગરબો આવ્યો પછી ઘરની બીજી કડી યાદ નથી હું બીજું ત્રીજું ભણતી એટલે હજી એક ગાતી ગરબા ધૂપ દે માર ભાભીને રૂપ દે હા સોનલબેન હું આજ ગાતી પણ મને કડિયું યાદ નથી હાંભળો બાઈ એક યાદ છે જરીક જેવું તેવું એક દડો કાઈ બીજો દડો ત્રીજે નાગરવેલ જો નાગરવેલની 500 પારી ચાવે મારો વીર જો ચાવતો હોય તો ચાવવા દેજો તેલનું ટીપું પડવા દેજો હજી ગાવ ને સોનલબેન આ નવીન છે સાંભળ્યું નથી મસ્ત મજા આવે સાંભળવાની એમાં એવું છે હું ને મેના બે ગાવા જાતી ગરબો બરાબર તો મેના કઈ ગરબો પડે તો હું તો ઠેલકી ઉપાડતી ઠેલકી હું બધાય નાસ્તો દેતા હોય તો પછી બીજું ત્રીજું ભણતી હોય મને કઈ ગરબા થોડા યાદ હોય એકવાર તો હું બીજું ભણતી ને તઈ કેવું થયું મારથી ગરબો ઉપડે હો ને હું વાકી વરી નીચુકડી ડેલી હતી એમાં વાકી વરીને ગરબા અંદર ગઈ ને તાતો છે ને ગરબો બાયણે રહી ગયો ને હું અંદર ગઈ ગઈ ગરબો ફૂટીને ફટ બધું તો ઠીક પણ મને તમારી ઈંઢોણી બહુ ગમી થેન્ક યુ ઓલું ગીત નથી સોનાનો ગરબો માને રૂપ લાઈ ઢોણી હે ઢોણીએ રતન જડાવું ઓ માં રમવા આવો તો રંગ જામશે રે વાહ મસ્ત હો કેવી મજા આવશે ને હવે નોરતા ચાલુ થાય ને એટલે દરરોજ હાંજે ગરબો પ્રગટાવીને આરતી ગાવાની માતાજીની સોનલબેન પાસેથી આપણે ઈંઢોણી શીખવા જાશું ઓજલપાબેન સાંભળો ને આવજો પછી સાંભળો તો ખરી એક દાંત કાઢીને બઠ્યું પડી જાવ એવી વાત હતી માર બચપનની હું માર બેન મેના ગરબો ગાવા જાતી ને અંબે તો છે ને અમાર શેરીના એક ડોહીમાં છે ને એન ઘર જવાનું હતું બરાબર તો એણે અમને એમ કીધું તું કે સેલે દી અમાર દીકરી તમને બેયને 10 રૂપિયા દઈશ બરાબર અમે રોજ ગરબો ગાવા જઈએ હો વૈસમાં કાઈ ના દે કઈ એક ચોકલેટ દેવી હોય તો દે એકાદી તો પછી સેલો દે આવ્યો ને તો ઈ ડોહીમાં ભૂલી ગયા અમને પૈસા દેતા હો ઘરનું મગજમાં નીકળી ગયું કે આ બે છોકરીઓને 10 રૂપિયા દેવાના છે સેલો દી છે પણ એને યાદ નહીં માર બેન મહેનત દિસાડી ભરી રહીને તો ઈ કે કાઈ વાંધો નહીં આપણે ગરબાના પૈસા નથી માંગવા હાલ સોનલ આપણે બે જઈએ પછી હું તો જીનકેથી પાકી બટકુડી રહી તી પછી બાની સામે ગઈ ને એમ કહું બા આવજો એમ ઠેલી ખખડાવતી જાવ ને 3 વાર બોલી બા આવજો 3 વાર બોલી બા આવજો તઈએ ડોહીમાં લાઈટ થઈ કે આ
છોકરી ઠેલી હલાવે છે ને તો મારે 10 રૂપિયા એને દેવાના છે. પછી મને ને મેનાને બેયને 10 રૂપિયા આપ્યા અમને બેયને પછી 10 રૂપિયા. 10 રૂપિયા લીધા વિના ને હું ડેલી માં બાયણા ના નીકળી હો તઈએ. તઈએ શું આપણે બાળા રાજા કહેવાય, બીજું ત્રીજું ભણતા હોય તેવી આપણે ખબર ના પડતી હોય કે 10 રૂપિયા મગાય નહીં. એવું કર્યું તું મેં. હાલો હવે આપણે ઘરે જાય. મારી તો વાતો ખૂટશે જ નહીં. બહુ મજા આવી સોનલ તારી વાતો સાંભળવાની. એમ થાય સાંભળા જ રાખી. હા સોનલબેન બહુ મજા આવી. પેટમાં દુખવા માંડ્યું. સાચી વાત છે સોનલબેન. પાછો એક દી ગોઠવશું આપણે હો. બધી બેસું શેરીન બાયું ને ગરબાય ગાહું ને પછી તમારી બચપનની વાતો હોય કેજો પાછી ઉખેરજો બધી. એ હા હા ડાયરો. હાલો હવે ઘરે જઈએ.